હવે આપણે જોઈશું એકી સંખ્યા. એકી સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તેવી તમામ સંખ્યાને આપણે એકી સંખ્યા કહી શકીએ છીએ. આ મેજિક બોર્ડમાં 1 થી 100 સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે અને 1 થી 100 સંખ્યાની વચ્ચે તમામ એકી સંખ્યા દેખાય છે. એકી સંખ્યા બેકી સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાને આપણે બેકી સંખ્યા કહી શકીએ છીએ. આ મેજિક બોર્ડમાં 1 થી 100 સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે અને 1 થી 100 સંખ્યાની વચ્ચે તમામ બેકી સંખ્યા દેખાય છે. ચડતો અને ઉતરતો ક્રમ. મોટાભાગે વર્ગખંડમાં 1 થી 10 11 થી 20 તેમ ક્રમિક સંખ્યામાં શીખવતા હોય છે, પણ અહીં અમે 1 થી 100 ની વચ્ચે દરેક સંખ્યાની વાત કરેલ છે. તો ચાલો જોઈએ. 1 8 23 34 તેમાં 100 સુધી જે નાની મોટી તેમજ ચડતા ક્રમમાં જઈ રહે છે, તેમજ 100 89 78 તેમજ 1 સુધી જે મોટી નાની તેમજ ઉતરતા ક્રમમાં આવી રહી છે. જો આવી રીતે આપણે બાળકોને ચડતો અને ઉતરતો ક્રમ શીખવે તો બાળકના મગજમાં સૌખપના ધોળ થઈ જાય છે અને બાળક તેની જાતે ચડતો અને ઉતરતો ક્રમ ગોઠવી પણ શકે છે. સ્થાન અને સ્થાન કિંમત. અમુક બાળકો એકમ અને દશકમાં ભૂલ કરતા હોય છે, તેના માટે અમે કાર્ડ તૈયાર કર્યું છે જેમાં એકમ અને દશકનું દર્શાવે છે. ઉદાહરણ તરીકે 10 તો તેનો એકમનો અંક 2 અને દશકનો અંક 6 થાય છે. હવે આપણે આ સંખ્યાના સ્થાન કિંમત જોઈએ તો કે દશકમાં 6 છે અને સ્થાન કિંમત ધક્કા મુક્કી ના કરશો પાછળ છેલ્લે મારા અને સ્થાન કિંમત 60 થાય છે અને એકમમાં 2 છે તો તેની સ્થાન કિંમત આગળ આપણે ગમે તે સંખ્યા પર મૂકી તેનું અવસ્થાન અને તેની સ્થાન કિંમત શોધી શકીએ છીએ. જેનાથી આપણે 1 થી અસંખ્ય ઘડિયા શીખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમને 7નો ઘડિયો સમજાય.